અમદાવાદમાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વ્હીકલ્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસે નંબર પ્લેટ વિનાના 190 વાહન જપ્ત કર્યા છે। અનેક વાહનમાંથી બ્લેક ફિલ્મ દૂર કરી દંડ ફટકારાયો છે। 17 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ યોજાશે। સમગ્ર રાજ્યમાં 15 દિવસ સુધી ચાલશે આ ડ્રાઈવ। તો અમદાવાદમાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો પકડવામાં આવી રહ્યા છે અને તેમની સામે કાર્યવાહી પણ થઈ રહી છે। પોલીસે નંબર પ્લેટ વગરના 190 વાહન જપ્ત કર્યા હતા। તો અનેક વાહનોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરીને તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। 17 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ યોજાશે। સમગ્ર રાજ્યમાં 15 દિવસ સુધી ચાલશે આ ડ્રાઈવ। આપણે જે અમદાવાદમાં બગર નંબર પ્લેટની અને કાળા જે કાચ છે એ ફિલ્મ રાખે છે એની ખાસ ડ્રાઈવ ચાલી રહી છે। ગઈકાલે આપણે 190 વાહનોને ડિટેન કર્યા છે જે બગેર નંબર પ્લેટના હતા અને ઘણી બધી ગાડીઓના જે ફિલ્મ લગાડી છે એ પણ હટાડી છે પોલીસે અને એ ડ્રાઈવ આજે પણ ચાલુ છે અને સતત ચાલુ રહેશે। એમાં પોલીસ ડિટેન કરે છે, પછી એના આરટીઓમાંથી ફાઇન થઈને પછી એને છોડવામાં આવે છે। હાલ જે દૂર તો અનેક વાહનોમાંથી બ્લેક ફિલ્મો દૂર કરવામાં આવી રહી છે અને આ ડ્રાઈવ ફક્ત અમદાવાદ શહેરમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં આ ડ્રાઈવ 15 દિવસ સુધી ચાલશે। અને જે વાહનોમાં નંબર પ્લેટ નહીં હોય, જે ગાડીઓમાં બ્લેક ફિલ્મ લગાવેલી હશે, આ તમામ વાહન ચાલકોને ઝડપીને કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ વસૂલવામાં આવશે।